हेलो गाइस, गुड मॉर्निंग। अपने ब्लॉग स्टार्ट कर દીધું છે ને અત્યારના થયા છે 8। તો જય માતાજી મિત્રો। આજે તો છોકરાઓ બધા જતા રહે ઘરે, કારણ કે આજે ચોથું નવરાત્રું થયું એટલે બધા છોકરાઓ ઘેર જતા રહ્યા। બધા નવરાત્રિ કરવા ગયા છે એટલે હર્ષલ ઉપર તો કોઈ સ નહીં, અમે છીએ, બાકી છોકરાઓ બધા ઘેર જતા રહે। આજનો દિવસ કેવો રહે છે, આજનો બ્લોગ કેવો રહે છે એ પણ કહીશ, તમને બતાવીશું। જય માતાજીની, ત્યાં સુધી બન્યા રહો। જો ગાઈસ, મનદીપ તો નહીં ધોઈને રેડી થઈ અને લખવા બેસી ગયો છે। મનદીપ, ગુડ મોર્નિંગ। લખ્યું તું ઇંગ્લિશનું લખવા બેસ્યો? હા તો લખો શાંતિથી તાણ। ના, જો મારે નાવાનું બાકી છે, પણ મારા માથું વાઈટ થઈ ગયું હવે, એટલે માથામાં મહેંદી નોખી બ્લેક હતી મહેંદી બેદી। હા, સ્વેલિંગ को तैयार करते બધા, કારણ કે પરીક્ષા મેળા પૂછાઈ। મિત્રને તો મોકલ્યું છે મહેંદી લેવા। મનદીપ તો લેસન કરવા બેસી ગયો છે અને હજુ આપણા દુકાન બધું કોમ બાકી હોય। વાસણ કચરા પોતું થઈ ગયું, એટલે કપડો પડે એ હજી ધોવાનો બાકી હોય, તો એ શાંતિ હજુ તો 9 વાગ્યું એટલે વાંધો નહીં। અને આજે તો 9 વાગે નવીન સર્વ વિદ્યાલયના ગ્રાઉન્ડ ઉપર વિક્રમભાઈ ઠાકોર આવે છે નવરાત્રિ મહોત્સવ ઉજવવા માટે। અમે તમને જઈશું તો બતાવીશું, નહીં જઈએ તો નહીં બતાવીએ કંઈ। પણ તમારે કોઈને જોવા જવું હોય તો આવજો। જય માતાજી, ત્યાં સુધી બન્યા રહો ગાઈઝ। જો કંઈક મહેંદી આવી ગઈ છે, હવે મારા મોઢું કેવું એકદમ વાઇટ થઈ ગયું છે, તો ચલો લગાવી દઈએ મહેંદી। આજે તો નવરાત્રિ છે એટલે લગાવીશ, પણ કે નવરાત્રિમાં કંઈ નવા જતા નહીં, ઓનલી ફોર ઘેર જ હોઈએ છીએ, પણ આ તો મોઢું એકદમ શું ગઈ છે વાઇટ થઈ ગયું હોય છે એટલે આ મહેંદી લગાવવી પડે છે। તો ચલો લગાવી દઈએ મહેંદી। જો ગાઈઝ, આપણે તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ। આજે આમ કેવો કલર આવ્યો છે ગાઈઝ, આજે તો મહેંદી લગાવી દીધી છે। કોમેન્ટ કરીને બતાવજો। એકદમ ધોળો થઈ જતું પણ એકદમ કાળું કરી દીધું છું ગાઈઝ, કેવો કલર આવ્યો છે। રસોઈ હજુ બાકી છે, રસોઈ કરી દઈએ છીએ કહીશ, ત્યાં સુધી બન્યા રહું ગાઈઝ। રસોઈ બનાવી છે એ પણ તમને બતાવીશું। જો ગાઈઝ, ફાઇનલી આપણે તો રસોઈ તૈયાર થઈ ગઈ છે। મોટી બનાવી દીધી છે, ઘઉંની રોટલી, સબ્જી બનાવી છે એ પણ કહીશ, તમને બતાવી દઈએ। જો ગાઈઝ, ડુંગળી અને ટામેટાનું શાક। ચલો ગાઈઝ, તમારે પણ જમવું હોય તો કહી જો, આપણે તો જમી લઈએ, કારણ કે 12:30 થઈ ગયા જમવા। જો ગાઈઝ, આમાં તો એન્જલ આવી છે ને, એન્જલ એને નામ લખતા શીખાશે। એન્જલ ભણો છે બાલવાટિકામાં, પણ એ લખતા જ સારું આવડે છે। તારા નહીં લખું? તારા નહીં? મનદીપ તો ચિત્ર પૂરતો હતો, એન્જલનો પૂરી આલે છે। મનદીપને તો તમને ખબર જ છે કેટલા ભણે છે। જો મનદીપ ચિત્રકામ કરે છે, કેટલું સરસ ચિત્રકામ કરે છે, બહુ સરસ ચિત્રકામ કરે। એન્જલને થોડું ઓછું ફાવે અને મનદીપ સરસ કામ કરે, અને એન્જલ સારા કલર પૂરા પડે, એન્જલને થોડાક બહાર જોઈએ। અને એન્જલ હાલ તો નોન લખવા બે જઈએ। જુઓ ભાઈ, કેવું લખ્યું એન્જલ, બતાવો પણ બતાવી દે કહો એટલે ખબર પડે તને લખતા આવડી ના આવડી એમ, બતાય જલ્દી। પણ હવે ભાઈ જુદા થઈ જઈએ।
એમ કહેવાય કે વડનગરના આંગણે ગુજરાત સરકાર આયોજિત પર્યટન પર્વ કમિશનર યુવક સેવાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય રાસ ગરબા નવરાત્રી 2024 ચોથું નોરતું જેમના સુર સંગીત સાથે ગરબાની રમઝટ રમવી છે, આનંદ કરવો છે. આપણા સૌના મનગમતા લોકગાયક ગુજરાતી ફિલ્મના મેગા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર. જબરજસ્ત એન્ટ્રી સાથે આપણા મણિપુરના કલાકાર સ્ટેજ ઉપર આવી રહ્યા છે. આ મોજ હા મસ્ત દેખાશે માં નવદુર્ગાની નવની નવરાત્રી માં ભગવતી દુર્ગા જગદંબા અંબા માના દર્શન કરી વિક્રમ ઠાકોરની આપણે સ્ટેજ પર એન્ટ્રી આપશું. અમારા રીધમ આર્ટિસ્ટ વિનંતી કરશે હલકું સસનું સંગીત આપે. ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર સ્ટેજ ઉપર આવી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર સાથે કહુતી કોઈ પાછો આવીને સંગમે ઠાકોર અંસર રચના ઠાકોર ઈશ્વરજી ઠાકોર વિનોદીતા જીવન કાળું કાળું આવા સાચું ચોખ્ખું નહીં દેખાતું.